ખરેખર હો નથી મસાલા સરસ પછી કાંક લુગડા મૂકે ને આમાં પારસી કરવા માંડી બરોબર નાખવું દેવાનું સારી તો કિનાર જવાનું કામ નહીં થોડોક હાલો ટોટાણા હે ને 9 વાગ્યા રામ રામ સીતારામ બધાને આજે હે ને 2-3 કામ કરવાના એક તો આપણે શેમ્પુ બનાવવાનું છે ને બીજો કે નાથીના ચેનલમાં વિડીયો બનાવવાનો છે લગભગ 8મો કે 9મો દી છે આજમાં હે ને વારું નથી એમ કહું કે લગ્ન ગાળામાં ઉતા બાપા સીતારામની તિથિ ઉતી કાલે આપણે ઉતિયાણે ગાતા દેવડા નાખે તો મજા આવી હા ફૂલ એન્જોય કરી ધબધબાટી નાથી એટલી બધી એન્જોય ન કરે હકી કારણ કે ઘેર પછી મહેમાન આવે ગયા હતા ને પછી નાથીનું મૂકી આવ્યો હતો એટલે જ્યાં ઢેગલો પડ્યો ને ત્યાં ઢેગલો કરે નાથી બધામાં અટાણે હે ને પારસી કરવાની છે તો બસ બહેના રીજો વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો ને આપણી આ ઇન્સ્ટાગ્રામમાં 10K થઈ ગયા કમ્પ્લીટ તો બધાનો ખૂબ ખૂબ આભાર અને જો હજે કોઈ ફોલો ન કર્યો હોય ને કોઈને ખબર ન હોય ઇન્સ્ટાગ્રામની આઈડી તો રામ પરમાર 707 ઇન્સ્ટાગ્રામની આઈડી છે ફોલો કરી દીજો એમાં અમે રીલ્સ મૂકતા હોય કંઈ નક્કી ન હોય ક્યારેક વ્લોગ મૂકી દઈએ ને ક્યારેક કોઈ કોમેડી હું યાદ આવે તો કોમેડી કરી નાખીએ ને કે નહીં ને નાથી હમણાં સાંભળતા હતા ને કામ કહેતી હતી કે મારું કંઈ નામ ને તારું એવું નોખું ચેનલ તો હે આખે આખું ઇન્સ્ટાગ્રામમાં મેં નાથીને કેટલી ફેરે કીધું કે આઈડી બનાવે મારે ભેજામાંથી નથી કરવી પછી કેટલું કહ્યું તો ગુમ એ ખબર હે તને યાદી તો રહેવી જોઈએ ને ગલાલ કંકુ ને શું હાલે મારે થોડું કામ કરે હાથ પગ ધોવે ને તડકે બેસવા જવું ને આ ઢેકલો કર્યો સસમાં નહીં ગમે પછી કાંક લુગડા મૂકે ને આમાં પારસી કરવા માંડી હાલો મુરીત કરો ને પારસી નાખી હે ને 2-3 પારસી બદલાવ નાખી પાછી જૂની પારસી બગારેથી લઈ આવ્યો આમાં વજન એટલો આવે આમ બહુ ભારે ન લેવું પડે તો એ પેલા એક ફેરે શેમ્પુ બનાવ્યું તો એ પૂરું થઈ ગયું એટલે જો આ પાછું પડી ગયું લઈ આવ્યો અરીઠા સિકાકાઈ ને આંબરા તળીને ગરમ પાણીમાં મસ્ત હે ને ફૂલ ઉકરાવે ને પછી ગારે ને બનાવ નાખવાનું શેમ્પુ ને હા જો ન ગમતો આનો કોઈનો તો આ ગુલાબજલ નાખી દેવાનું થોડુંક એટલે હા આવે આઈ કલર ન કાંઈ ના આનો હા ન ગમે હા હોરમ તો આવે તો ખરી ખાવ થોડોક અજીબ આવે હા એટલે ઘણા ન ગમે તો આ ગુલાબજલ નાખી દે ઘણા બનાવતા હોય કદાચ શેમ્પુ ઘણા એ રીતના કરતા હોય કે જેટલું જાર નાવું હોય ને તારે એક ચમચી પાણી પલાળીને નાખી દે પણ આ બધી ભેરોથી બનાવ નાખ્યું તો ટાણે ટાણે ઉપાધી હતી ને કઈ રીતનું કર્યું હોય તો હાલે હાલો અટાણ હે ને 11:30 વાગે ગયા ને આપણું પારસીનું કામ જો જે હે ને અધૂરું હે આપણી જે ઓલા સગડીનો બોર્ડ ફિટ કરવાનો હતો ને તો આશેની ફાઇનલી મુહૂર્ત આવ્યું તો લાઇટ બંધ કરી તો પારસીનું કામ અધૂર્યું 2-3 જોડું રહ્યું લગભગ તો બાકી તો થેગું બધું જો હે ને બોર્ડ ફિટિંગ કરવાનું કામ હાલે ને આ જો આપણી છે ને બટેટા ને વટાણાનો શાક બનાવવાનું છે વટાણા બફાઈ છે બટેટા બફાઈ ને સગડીનો બોર્ડ ફિટ કરવાનું મુહૂર્ત આવ્યું તે સારું નકા આ બોર્ડમાં ફ્રીજ ને સગડી બે હાલતા એટલે લોડ છે ને વધે જતો એવા મણી થાય કે 12 વાગ્યા સુધી કાર્યક્રમ હાલ છે એવું લાગે મને ને કપા ખાઈ આગળ છે ને ભરવાનો થાય આપણી ધારિયામાં 3 દીનો ભેરો થયો ને 2-3 દી થયાનો છે ને ઉનાળા જેવું વાતાવરણ થઈ જાય 9-10 થાય ને તો એ ટાઈટું ગયું ને ઠાર એવી આવે 2 દી થયા ને ખીલ ખોડાવની હમણાં મજા આવે મારો કરવાની રૂના પૂંભળા મોંમાં લઈને હળિયું કાઢે હાલો તો જો આ પારસી થઈ ગઈ ને એટલા લુગડા હકેલે ને કબાટમાં મૂકી દઈએ તો એટલું કામ આપણું ઓછું થાય ને જો આ ડ્રેસો પડ્યા 4-5 એમાં પારસી કરવાની આજે બાકી છે એ વરે લાઈટ ચાલુ કરીએ ને તાર પાછા વર્ગે જાય મારા રોટલા ઘડવા બેસે ને હા આપણે હે ને ઘણું બધામાં સુધારો વધારો કરી નાખ્યો આ બોર્ડને એકદમ ફ્રી કરી નાખ્યો વાજી ઓલો ડબલ આવતું ને વાં એક બોર્ડ પાછી આજે ફ્રીજની સર્વિસ હતી પાછી આ બોર્ડમાં પીને લગાડતો એટલે હું ડાયરેક્ટ કરી નાખી એટલે વાં એક જ બોર્ડ રહી ને આ સગડીનો બોર્ડ આપણે અહીંયા બદલાવી હા તું ના ભારી વાતો કરો એવી મુદ્દાની હતી
હું પકવા કપા નાખી દઈએ બાપા અટાણે હા નાથી થોડીક ફ્રી થઈ જાય ને 5 મિનિટમાં પછી નાખી દઈએ 4 વાગે ગયા અને જો આપણું ડેઈલી રૂટીનનું કામ કરી નાખ્યું રૂંધાનો ઢોરને નીણ પૂરો નાખી દીધો વાઢે ને અટાણે શેમ્પુ બનાવવાનું છે 15 દીથિયાની કોથેરી ઉડાડે પછી આપણે છે ને મસાલાવાળી ખાજલી પડી એટલે હાટાની ખાજલીમાંથી તો બધાય હાટા બનાવે અમે મસાલાવાળી ખાજલીમાંથી હાટા બનાવીને તમને દેખાડ્યું તમારી વાત થાય આ લે નાસ્તો લાડવા બાકી જમાવટ જો આ મસાલા ખાજલીમાંથી બનાવે હાટા આ મસાલા ખાજલી છે આમ તો કાયદેસરનું તો હજી ઓલી મોરી ખાજલીમાંથી જ બનાવવાનું હોય ખાવાનું બાપડી એવા ન હોય કે ન ભાવે ના ના એ ભાવે એમાં કોઈ કારણ ને યાદ ન આવે મુદ્દો ઈ છે માણી આટા આય અને થોડાક તો રાખજે બધાયમાં નો હાટા કરી નાખતી બાબાને હાટા ભાવે બધાયના હાટા નો કરી નાખતી 2-3 શેરી ગામ થાય ખરેખર હો નથી મસાલા ખાજલીમાંથી નાથીની દહીં બહુ ભાવે નાથીની દહીં બહુ ભાવે આપણે જે આટાની ખાજલી આવે ને મોરી ખાજલી ઈ તો બહુ ગોરવી પડે ને એકદમ હા નીકળીમાં સાહણી છે હા પોસી રૂજવી થઈ જાય નો સમજે હા નો થાય આ કડક રહી એવું હે મૂકી દીધો સા કઈ કે ગેસ બેસ થઈ જાય એસિડિટી થઈ જાય હવારી નહીં ઉઠે નહીં વાહ સરસ તબિયત બગડતી હોય તબિયતને લીધે બધું કરવું પડે બરાબર ને ના બરાબર હા એમાં દૂધ સારું હોવું જોઈએ કોફીમાં વાહ ભાઈ વાહ બાકી આ તો અટાણે છે ને ઉફાણે એવું જોરદાર હા કહેવાય ને તો હાટાની રેસીપી આપવાની થાય તમારે સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી આજે આપણે બનાવવાના છે મસાલા ખાજલીમાંથી હાટા વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો કોઈ ભૂયા ન જતા હમણાં છાહણી થઈ જાય પછી એક એક ખાટો એમાંથી બોરી અને બરોબર નાખવું દેવાનું જારીએથી પછી ઠરે જાય તો નથી લેતું આવું હા એકવાર તો જો કે નાથી ટ્રાય કરી લીધી એટલે એવું કઈ નથી કે ખાલી 4-5 ઓલા હા બોલ્યા હતા મોરી મસાલા ભાવે તો બધું બગડી ગયા તો બધાયને ભાવ્યા થોડા આવ્યું રેડી આપણી સાંજણી આવી ગઈ છે ગેસની ફ્લેમ મીડિયમ ને હાવ સ્લો કરી નાખી હવે આપણે એક સાહણી હાટામાં નાખી અને જાજી ખડી નથી રહેવા દેવાની બધું આમ બોરી અને કાઢી લેવાની જેથી કરી અને વધારે પૂરતી સાંહણી આમાં સુંહાઈ ન જાય ને મોં ન ભાંગે પડે એક હાટો ખાવો હોય તો 2 હાટા ખવાઈ જાય જો આનો તો કહેતો હતો ને આ હબાવ કહેવાય જો ને આ સેલો હાટો હતો ને ઘણે જ નહીં ખાવ અતિશય તો તૈયાર છે આપણા મસાલેદાર ખારા અને મીઠા બધોય ઓલો કામ કહેવાય હાટા હાલો હવે હે ને વારો શેમ્પુ બનાવવાનો તો અહીંયા આપણી શેમ્પૂની રેસીપી સ્ટાર્ટ થઈ ગઈ છે એક પડીકું નાખ્યું છે બધાય પડીકા નાખે દેલા પાણી ઓછું થાય હે રીબડું થઈ જાય હે જરાક જાડું થઈ ઓલે ફેરા નીકળ્યું પાણી જેવું જો પાણી ઉકરવા દીધું તો ગાઠા કરી નાખ્યા થાય કઈ નો કામ થાય હું તો ગુલાબજલ લીધું પણ ગુલાબજલ નો જોયો હા આમાં ગુલાબજલ નો કામ કરે બે વિડિયો જોયો તો ને એમાં ગુલાબજલ નાખ્યો હતો એ ભાઈનું મારે નામ નથી લોટમાં ગાંઠા ભાંગવાનું એનું કામ આનું નામ નહોતું આવડતું મને બ્લેન્ડર જેવું આવે રોવાઈ જેવું એ આમાં શેમ્પૂમાં ઉપયોગ કરી લીધો લે ભાંગે પડ્યા ને ગાંઠા ભાંગે પડ્યા એ ગાંઠા ભાંગે પડ્યા ભાગે જો રીબડું ભજે નાખવું પાણી તેમાં પાણી ઘટે હા તીતા જીવ ઉકી છે પાણી બળતું જાય ને રીબડું થતું જાય ટાઢો બોવર જીવો પવન વરે આ અટાણે મય ને અટાણે સેટ ઓવર હોય જો નકર હવારમાં વરવો જોઈએ વાર્યું તો કાયમ ગમે એટલું વારીએ ને ઈ નહીં હાલી કોકની થાય કે વારતા જ નહીં જોતા
આ સારનો ને મકાઈનો ને એ તારે કૂસો વારીએ ને નીણું નાખીએ ને એટલે પૂરું ને વા વડલાય પાંદડા આ સાઈડના ને મકાઈના પાંદડા ઓલિયું બે હે ને સાગી લીયું છે એને સારને જ ભાવતી આ ઉકલ ભાંગા તૂટી ખાહે ને ઓગીટ કાઢીએ એને તો નાખવાની જરૂર નથી ને બાપા ગા કુતિયાણે ને માગા હનુમાન બાપાને મંદિરી આપણે ક્યાં જાવ અયોધ્યા આપણી અયોધ્યા જય શ્રી રામ એ બ હે વો પૈકવાંતી એવી પાકે રેડી પછી ઠરે ને પછી એમાં ગુલાબ જલ નાખી દીજો થોડુંક અંતર નાખી દેવું અંતર નાખી જ ના ફુવારો તો હારો ન ઉગે હેવીનો વાહો મૂકતો ને એને ઠરવા દે કાં જાય મો સમસું લઈને જ્યાં બે હિં આવે કે લગભગ લીટર એકનો હિંહો એક ભરા હે લગભગ પ્યોર માલો આલે કરે પાણી હાવ ઓછું નહીં વાર થઈ જાય નહીં ઉગતા હોય ઉગી જાય વાહ વધારે ઉગે જાય તો પછી કમ્પ્લીટ એકદમ ઠરાઈ ગયું ને આ ઠર્યા પછી તો બહુ જાડું થઈ ગયું હો પેલી હોય વાંધો નહીં ઓછું નખાય બીજું કાંઈ ઓછું નાખવાનું માથામાં હીરામાં ભરો તો ઓલી ભરો પછી ના બાથરૂમમાં મૂકી દે સમસી ભરે એવી કાં ઘી કો કામ કરો એ કંઈ બરણીને કરે ને સમસીને રખાય કંઈ પણ હીખો બરાબર છે જો આપણે ગુલાબજલ નાખી દઈએ હા એની સમસી ભરે હા તમે તો માથામાં નાખે તો કે પાણી કરો હીખામાં ન ખાય રીતનું પૈકે હીરામાં આ જોતા ફરી દાડું એ આ ગુલાબજલ નાખ્યું જો આસું આસું થઈ ગયું ગુલાબજલનો હા નથી આવતો શેમ્પુ નાખ દે ને હું તો કાં આપણે એવું રીબડું કહેવાય આ જો અહીંયા પડે શેમ્પુ ઓલું કેવું જાડું હોય દુકાનેથી લેવી એ કેવડું જાડું હોય કેવું જાડું હોય કેવડું હોય એવું થોડું આ હોય હાલો તો અટાણે હે ને ઘણા બધા ભાગી ગયા માં રોટલા બનાવવાની કાંઈ બી નહીં તૈયારી કરે હાલો તો ત્યાં કોબીનું કામ હાલે કમ્પ્લીટ જોય એટલી બે મરચાં ને એટલી કોબી વાહ પણ મોરે નાખાય એવું મોરે જ નાખો ને આપણે હે ને ગિરનાર જવાની વાતો કરતા તો ગિરનાર જવાનું કામ હે ને વાતું જ કરીએ વાતું જ થોડોક કરીએ હે ને લેટ થયું 8-10 દી લેટ થયું 8-10 દી પછી પ્લાન હે કારણ કે ગિરનાર હા. વાતું તો 2 વર્ષ થયા કરો ની હા હો વાતું તો 2 વર્ષ થયા પણ કરી એનું કારણ છે કે એક હાઈટ પડે ને 2 દી પડે એમાં થોડો એ વિચાર બધુંય પુગાઈ જવાય પણ કામ હે કે 3-4 જણા હોય ને તો મજા આવે હા મહેમાન બેમાં કઈ મજા ન આવે એટલે એકાદ બેની ફોન કર્યા ને તો કોઈ તો તૈયાર હોય નહીં હા પર કોઈ નેવીરા હોય ને અમારે નજીક હાલો ભાગે નેવીરા તો એમની જ 2 વર્ષ છે તો વાતું કરીએ હા, એથી હરખી એટલી ના જ કામ આપણે. થા હોય તો એક બેને ફોન કર્યા નહીં તો એમાં એક બે ના પાડ્યું ને એક બે કહે કે થોડાક દી પછી અમારે આ બધું કામ કે 8-10 દી જાવું હોય તો અમે થોડા ફ્રી થઈ જાળવે જાય એમ એવું કામ ભાઈ 24 મહિના જાય રહ્યા. હવે કામ ફેર પડે તો 8-10 દી પછી બધે પ્લાન કર્યો એ પણ જોઈએ પછી પાછું કઈ બીજું વચમાં ન આવે જાય તો ઓઆડો છે તો આડું હે બધી જોવું પડે ને માં તો બાકી આ જો આગળ કોબી દીનો મળે દી જાવું હોય ને ઢોકળે કોલે જાવું હોય ને તો ન વાંધો આવે. હમ. તો એટલો વિચાર ન કરવો પડે એ થોડીક વાતો રાખીએ આપણે ગિરનાર જવા સુધીની હમ. ને આ વ્લોગને આપણે આ વિરામ આપીએ મળ્યું નવા વ્લોગમાં ને કાલે પાછા બાપા સીતારામને ત્યાં તિથિ હતી બાપા સીતારામને ત્યાં તિથિ હતી.